કેમ છો બાળકો, મજામાં બધા? આપણે આગળ વધીએ. આપણું આજનો ટોપિક છે બેઝિક ટ્રિગ્નોમેટ્રી. ઓકે, બેઝિક ટ્રિગ્નોમેટ્રી મતલબ હું પાછું એકવાર કહી દઉં, હજી હું 11 સાયન્સનું નથી ભણાવતો, જે 11th 12th સાયન્સમાં જે જરૂરી છે. ઓકે, એ ગ્રુપ હોય કે બી ગ્રુપ હોય, આના વગર તો નહીં જ હાલે. ખ્યાલ આવી ગયો? એ ટ્રિગ્નોમેટ્રી જે તમે ઓલરેડી ભણી ગયા છો એના બેઝિક પોઈન્ટ્સ આપણે ડિસ્કસ કરશું. સારું, આપણે સ્ટાર્ટ કરીએ બેઝિક ટ્રિગ્નોમેટ્રી. ઓકે, તો પહેલી વાત તો બેઝિક ટ્રિગ્નોમેટ્રીમાં પહેલી વસ્તુ આપણે ભણશું ખૂણો. ખૂણો કોને કહેવાય? એંગલ. ઓકે, ખૂણો એટલે એંગલ, ઇંગ્લિશમાં એને એંગલ કહેશું. ખૂણો એટલે બેઝિકલી આપણે એમ કહીએ કે બે બાજુ આપણે લઈ, એક પ્રારંભિક ભુજ, એક અંતિમ ભુજ. માની લો કે ઓકે, આ ઉદ્ભવ બિંદુ O છે, આ છે પ્રારંભિક બાજુ, એને ઇનિશિયલ સાઈડ કહેવાય. ઓકે, ઇનિશિયલ સાઈડ, પ્રારંભિક બાજુ. અહીંયા લઉં એક અંતિમ બાજુ. ઓકે, એને કહેવાય ઇંગ્લિશમાં ટર્મિનલ સાઈડ. ઓકે, હવે પ્રારંભિક બાજુથી અંતિમ બાજુ સુધી જે પરિભ્રમણ થાય, એ પરિભ્રમણની જે માત્રા છે એને બોલાય ખૂણો. બસ, જસ્ટ શોર્ટ એન્ડ સ્વીટ. આ જે પરિભ્રમણ થાય, આમ આ જે પરિભ્રમણની માત્રા છે એને થીટા બોલું. પરિભ્રમણની જે માત્રા છે પ્રારંભિક બાજુથી અંતિમ બાજુ સુધી જે પરિભ્રમણ આમ થાય છે, આ પરિભ્રમણ. ઓકે, આ જે પરિભ્રમણ એની જે માત્રા છે એને બોલાય ત્રિકોણનો ખૂણો. સારું, ઓકે, તો આપણે એના વિશે લખીએ. પ્રારંભિક બાજુથી અંતિમ બાજુ સુધી પરિભ્રમણની માત્રાને ખૂણો કહે છે. ઓકે, તો પરિભ્રમણની માત્રા અલગ અલગ હોઈ શકે. માની લો કે ફોર એક્ઝામ્પલ સમજવા માટે આટલું ઓછું પરિભ્રમણ થયું છે તો એ માત્રા 30 અંશ છે. ફોર એક્ઝામ્પલ સમજવા માટે આ પ્રારંભિક બાજુ, આ અંતિમ બાજુ પરિભ્રમણ થોડુંક વધારે થયું છે તો હું એમ બોલું 45 અંશ, 60 અંશ, 90 અંશ. તો અહીંયા પરિભ્રમણ ઓછું છે તો પરિભ્રમણની માત્રા એટલે કે ખૂણો 30 અંશ છે, ઓછો છે. અહીંયા પરિભ્રમણ વધારે થયું છે, પ્રારંભિક બાજુથી અંતિમ બાજુ સુધી પરિભ્રમણ વધારે થયું છે એટલે પરિભ્રમણની માત્રા એટલે કે ખૂણો વધારે છે, આના કરતાં અહીંયા વધારે છે. ઓકે, માની લો કે ઓકે, હવે આના કરતાં આ પરિભ્રમણ વધારે છે તો પરિભ્રમણની માત્રા એટલે કે ખૂણો વધારે છે, 90 અંશ. ખૂણો આપણે અંશ માપમાં માપતા હોય, ખૂણાને માપવાની હજી આગળ જઈને આપણે 11થમાં પ્રકરણ 3 આખું ડિટેલમાં ભણશું, ત્રિકોણમિતિ. એમાં ખૂણાને માપવાની હજી એક પદ્ધતિ આવશે જેને રેડિયન માપ બોલાય. ઓકે, અત્યારે તો એનું કોઈ ડિસ્કશન આપણે કરવાની જરૂર નથી, જસ્ટ એકદમ બેઝિક પોઈન્ટ્સ બધા ડિટેલમાં ડિસ્કસ કરવાના છે. તો પહેલો પોઈન્ટ મેં તમને સમજાવ્યો, ત્રિકોણનો ખૂણો. ખૂણો એટલે શું? તો કે પ્રારંભિક બાજુથી અંતિમ બાજુ સુધી જે પરિભ્રમણની માત્રા હોય એને બોલાય ખૂણો. પરિભ્રમણ ઓછું હોય તો પરિભ્રમણની માત્રા ઓછી એટલે ખૂણો ઓછો. પરિભ્રમણ વધારે તો પરિભ્રમણની માત્રા વધારે તો ખૂણો વધારે હોય. ઓકે, જસ્ટ આટલો પોઈન્ટ. ઓકે, સારું. જે શબ્દ છે ત્રિકોણમિતિ, ઓકે, ટ્રિગોનોમેટ્રી, આ બે શબ્દનો બનેલો છે. ગ્રીક ભાષાના બે શબ્દો છે. ઓકે, ગ્રીક ભાષાના બે શબ્દોથી બનેલો છે.
ત્રિકોણમિતિ જે શબ્દ છે એ ગ્રીક ભાષાના બે શબ્દોથી બનેલો છે. પહેલો તો છે ટ્રિગોનોન અને બીજો શબ્દ છે મેટ્રોન. ટ્રિગ્નોનનો મતલબ થાય ત્રિકોણ, ઓકે, અને મેટ્રોન એનો મતલબ થાય માપ. ઓકે, તો ત્રિકોણમિતિ એટલે ત્રિકોણના માપ, એમાં બાજુ ખૂણા બધું આવી જાય. ત્રિકોણના માપ મેળવવાનું જે વિજ્ઞાન છે એને બોલાય ત્રિકોણમિતિ. એનું નામ જ તમે ગુજરાતીમાં જો, ત્રિકોણમિતિ. ત્રિકોણ અને મિતિ એટલે એના માપ. ત્રિકોણના માપ શોધવાનું જે વિજ્ઞાન છે એને બોલાય ત્રિકોણમિતિ. ગ્રીક ભાષાના બે શબ્દોથી બનેલું છે. ટ્રિગ્નોન એટલે ત્રિકોણ, મેટ્રોન એટલે માપ. જસ્ટ તમારી ઇન્ફોર્મેશન માટે. ઓકે, ત્રિકોણમિતિમાં જનરલી તમને 6 વસ્તુ તમને દેખાશે: સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક. ઓકે, આ બધું શું છે એનું ડિસ્કશન હવે આપણે કરશું. ઓકે, સ્ટાર્ટ કરીએ આપણે. પહેલી વાત તો સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક શું છે એ આપણે જોઈએ. ઇન જનરલ જે આ બધા નંબર્સ છે, ઓકે, સાઇન થીટા, તમે એની કિંમતો આવી બધી જોઈએ છે, 2/3, કોસ થીટાની કિંમત 4/5, બેઝિકલી ટેન થીટા 11/2. બેઝિકલી આ બધા જે છે ને, આ બધા ગુણોત્તર છે. શું છે? આ બધા ગુણોત્તર છે. હવે આ બધા એ ક્યાં કામમાં આવે એ તો હજી આપણે 11-12માં ભણવાનું છે. અત્યારે તો આ બધું શું છે, જસ્ટ બેઝિક લેવલે આપણે જોવાનું છે. પહેલી વાત તો સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા આ બધા નંબર્સ છે, સંખ્યાઓ છે, ગુણોત્તર છે. તમે તો એમ બોલો, ઓકે, ક્યાંય આમ સાઇન થીટા લખેલો હોય તો તમે તો એમ સમજો કે આ એક નંબર છે, આ એક સંખ્યા છે, આ એક ગુણોત્તર છે. આ શું છે? એક ગુણોત્તર છે. જસ્ટ તમે તો એમ સમજો કે આ એક ગુણોત્તર અહીંયા લખેલો છે. હવે ગુણોત્તર કેમ મળે, ક્યાં કામમાં આવે એ બધું આપણે આગળ જઈને જોશું. પહેલી વાત, સાઇન થીટા છે એ શું છે? તો એને આખું તો આમ બોલાય ખૂણો થીટા છે. થીટાની સાઇન કિંમત SINE, આખું નામ સાઇન છે. થીટાની સાઇન કિંમત, થીટાનું સાઇન મૂલ્ય, થોડુંક વ્યવસ્થિત લખું, થીટો એક ખૂણો છે અને આ ખૂણાનું સાઇન મૂલ્ય, થીટાનું સાઇન મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા. થીટાનું સાઇન મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા. એવી રીતે થીટાનું કોસાઇન મૂલ્ય એને બોલાય કોસ થીટા. ખ્યાલ આવી ગયો? નેક્સ્ટ થિંગ, સાઇન થીટા એ ઘણા બાળકો એવું માનતા હોય કે સાઇન થીટા એટલે સાઇન અને થીટાનો ગુણાકાર છે. નહીં, સાઇન થીટા એ સાઇન અને થીટાનો ગુણાકાર નથી. ઓકે, આ આખી વસ્તુ ભેગી છે. આ આખી એક વસ્તુ છે, એને બોલાય થીટાનું સાઇન મૂલ્ય. એને શું બોલાય? ખૂણા થીટાનું સાઇન મૂલ્ય બોલાય. એ સાઇન અને થીટાનો ગુણાકાર નથી કે તમે આમ કરી નાખો, ક્યારે આમ આવે સાઇન θ/θ તો કે આ થીટા ઉડાડી દીધો, બરાબર સાઇન આવ્યા. ઓકે, આવું ક્યારેય ન કરતા, આ ખોટું છે. ઓકે, સાઇન અને થીટાનો ગુણાકાર નથી કે થીટા ઉડાડી દીધા અને આન્સરમાં સાઇન આવ્યો. આખું એક પદ છે, એને બોલાય સાઇન થીટા. ખ્યાલ આવી ગયો? ઓકે, આ તો જસ્ટ બેઝિક વાત થઈ ગઈ. થીટાનું સાઇન મૂલ્ય, થીટાનું ટેન્જેન્ટ મૂલ્ય, આ બધા મૂલ્યો આપણે આવશે, એના ઉપર હવે હું ડિસ્કસ કરીશ. કાટકોણ ત્રિકોણમાં આ બધા ગુણોત્તર છે, સાઇન, કોસ, ટેન, કોટ. તો પહેલાં તો હું અહીંયા બનાવું એક કાટકોણ ત્રિકોણ.
ઓકે બાળકો, આ છે ખૂણો થીટા. ઓકે, આ કાટખૂણો છે. કાટખૂણાની સામે જે હોય ને, દાખલા તરીકે આ બાજુની લંબાઈ x છે, આની લંબાઈ y છે, અને આ બાજુની લંબાઈ ધારો કે r છે. ઓકે, આની લંબાઈ x, આની લંબાઈ y, આની લંબાઈ ધારો કે r છે. આટલું મેં પહેલાં તો ધારી લીધું, બરાબર. હવે તમે એમ જો, થીટાની સામેની જે આ બાજુ છે એને સામેની બાજુ બોલાય. થીટાની સામે જે છે આને તો બોલાય સામેની બાજુ. હું શોર્ટમાં લખું છું, સામે. થીટાની એક્ઝેક્ટ સામે, ઓપોઝિટ સાઈડ કહેવાય ઇંગ્લિશમાં. થીટાની સામે છે એને બોલાય સામેની બાજુ. કાટખૂણાની સામે જે છે આને બોલાય કર્ણ, અને જે આ બચી ગઈ ને એને બોલાય પાસેની બાજુ. સાઇન થીટા શું છે એ હવે હું અહીં લખું છું. પહેલી વાત, સાઇન થીટા એટલે સામેની બાજુના છેદમાં કર્ણ. મેં તમને બહુ પહેલાં કહી દીધું, સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, સેક થીટા, કોસેક થીટા, કોટ થીટા, આ બધા ગુણોત્તર છે. ત્રિકોણમિતિય ગુણોત્તર છે. ગુણોત્તર એટલે સમથિંગ બાય સમથિંગ, આ ટાઈપનો એક નંબર છે. ખ્યાલ આવી ગયો? સાઇન થીટા શું છે? સામેની બાજુના છેદમાં કર્ણ. તો આમ લખીશ, સામેની બાજુના છેદમાં કર્ણ. સામેની બાજુ એટલે y, છેદમાં કર્ણ એટલે x. તો સાઇન થીટા એટલે y બાય x. પછી આવે કોસ થીટા. કોસ થીટાને બોલાય પાસેની બાજુ, છેદમાં કર્ણ. તમે આમ યાદ રાખતા હોય, શાક ને પાક ને, બરાબર. તો બી મને કોઈ પ્રોબ્લેમ નથી, તમે એવી રીતે બી યાદ રાખી શકો. કોસ થીટાને તો બોલાય પાસેની બાજુ ના છેદમાં કર્ણ. પાસેની બાજુના છેદમાં કર્ણ. પાસેની બાજુ કોણ છે? x ના છેદમાં કર્ણ એટલે r, x બાય r. ઓકે. ત્રીજો આવે ટેન થીટા. ટેન થીટાને બોલાય સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. ટેન થીટા એટલે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ y, પાસેની બાજુ x. ઓકે, જસ્ટ બહુ સિમ્પલ છે. તમારે તો બસ આ 3 પોઈન્ટ યાદ રાખવાના છે. સાઇન થીટા એટલે સામેની બાજુના છેદમાં કર્ણ, કોસ થીટા એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ, ટેન થીટા એટલે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. જસ્ટ આટલું તમને યાદ રહી જાય તો બાકીનું કામ તો એકદમ સિમ્પલ છે. બાકીના કામમાં તો શું છે? ઇટ ઇમ્પ્લાઇઝ સાઇન થીટા y બાય x હોય તો સાઇન થીટાનો ઊંધો, સાઇન થીટાનો વ્યસ્ત કોસેક થીટા હોય તો કોસેક થીટા બનશે આ y બાય x, તો કોસેક થીટા બનશે x બાય y. આનો ઊંધો x બાય y. ઓકે, x બાય y, બસ ઊંધું, સિમ્પલ. ઓકે, સામેની બાજુના છેદમાં કર્ણ છે તો થોડોક અહીંયા ચેન્જ આવશે. ઓકે, y બાય સામેની બાજુના છેદમાં કર્ણ તો આવશે y બાય r. તો આ ભાઈ શું આવશે? આનો ઊંધો r બાય y. ઓકે, માઇનર કરેક્શન હતું. કોસ થીટાનો જે વ્યસ્ત છે ને એને બોલાય સેક થીટા. કોસ થીટા એમ કે મારી કિંમત x બાય r છે તો સેક થીટા એનું ઊંધું જ બોલશે. સેક થીટા એમ બોલશે મારી કિંમત r બાય x છે, એની ઊંધી x. એમ ટેન થીટાનો ઊંધો છે કોટ થીટા. ટેન થીટાનો ઊંધો છે કોટ થીટા. કોટ થીટા છે એ ટેન થીટાનું ઊંધું બોલશે. ટેન થીટા એમ કે હું y બાય x, તો કોટ થીટા એમ બોલશે હું છું x બાય y. ખ્યાલ આવી ગયો? આ વાત થઈ આપણો પહેલો પોઈન્ટ. ક્લિયર? નોટ 1. હવે નેક્સ્ટ પોઈન્ટ નોટ 2. બીજી વાત, બેઝિકલી મેં ઉપર શું સમજાવ્યું? સાઇન થીટા સામેની બાજુના છેદમાં કર્ણ, કોસ થીટા પાસેની બાજુના છેદમાં કર્ણ, અને ટેન થીટા થાય સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. જસ્ટ તમને હું એક્ઝામ્પલ આપીને ફટાફટ સમજાવવા માંગતો હોય તો હું આમ કહી શકું. માની લો કે આ એક કાટકોણ ત્રિકોણ છે મારી પાસે, બરાબર. આ ખૂણો થીટા છે, આ બાજુ 4 છે, આની લંબાઈ 3 છે, આની લંબાઈ 5 છે. ત્રિકોણની લંબાઈ ક્યારેય 0 ન હોય, હંમેશા ધન હોય.
પહેલી વાત, 0 ક્યારેય ન હોય, લંબાઈ હંમેશા ધન હોય. હવે કોઈ મને એમ પૂછે કે સાહેબ સાઇન થીટા લખો, તો બહુ સિમ્પલ. થીટાની સામે જે છે આને તો બોલાય સામેની બાજુ, કાટખૂણાની સામે હોય આને બોલાય કર્ણ, આને બોલાય પાસેની બાજુ. સાઇન થીટા એટલે સામેની બાજુના છેદમાં કર્ણ. જોતા જાઓ ફટાફટ, 4/5 સામેની બાજુના છેદમાં કર્ણ. કોઈ મને એમ પૂછે કોસ થીટાની કિંમત બોલો, તો પાસેની બાજુના છેદમાં કર્ણ 3/5. બહુ સિમ્પલ છે. તમે કદાચ 10thમાં ન ભણ્યા હોય તો બી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હું અહીં એકદમ બેઝિક લેવલથી કરાવું છું. ખ્યાલ આવી ગયો? ટેન થીટા એટલે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ 4/3. એક ખોપડીમાં તમે એ બિહારી લ્યો કે સાઇનનો ઊંધો કોસેક, કોસનો ઊંધો સેક, ટેનનો ઊંધો કોટ હોય. સાઇન થીટાની કિંમત 4/5, તો કોસેક થીટાની કિંમત એની ઊંધી હોય, 5/4 હોય. ઓકે. કોસ થીટાની કિંમત 3/5, તો સેક થીટાની કિંમત એની ઊંધી હોય, 5/3. ટેન થીટાની કિંમત 4/3, તો કોટ થીટાની કિંમત એની ઊંધી હોય, 3/4. બે બાજુ આપે તો પાયથાગોરસ પ્રમેયથી ત્રીજી બાજુ મળી પણ જાય. એ બધું હજી ડિટેલમાં 11thમાં આવશે ભણવામાં. આપણે અત્યારે તો જસ્ટ બેઝિક 6 ત્રિકોણમિતિ ગુણોત્તર છે. સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક. સાઇન એટલે સામેની બાજુના છેદમાં કર્ણ, સાઇન થીટા એટલે સામેની બાજુના છેદમાં કર્ણ, કોસ થીટા એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ, અને ટેન થીટા એટલે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. જસ્ટ આટલું જ યાદ રાખવાનું છે. સાઇનનો ઊંધો કોસેક, સાઇનનો ઊંધો કોસેક, કોસનો ઊંધો સેક, ટેનનો ઊંધો કોટ, ટેનનો ઊંધો કોટ. તો બાળકો તમે તો એમ સમજો, સાઇન થીટા અને કોસેક થીટા જો એકબીજાના ઊંધા ઊંધા હોય, બરાબર, એકબીજાના ઊંધા ઊંધા હોય, તો બાળકો સાઇન થીટાની કિંમત, ઓકે, અને કોસેક થીટાની કિંમત એનો ગુણાકાર લઉં તો આ તો બે કટ થઈ જાય. એનો ગુણાકાર કેટલો આવે? 1 આવે. બે સંખ્યા એકબીજાની વ્યસ્ત હોય તો એનો ગુણાકાર 1 થાય. ખ્યાલ આવી ગયો? ઓકે. તો આને તો હું આમ લખી શકું, આના ઉપરથી, ઓકે, આના ઉપરથી આપણે આમ કહી શકીએ કે સાઇન થીટા અને કોસેક થીટા એકબીજાના વ્યસ્ત છે, બરાબર. એક તો એને આમ લખાય, સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 1 કોસેક થીટા. ઊંધા है. કોસ થીટા એ સેક થીટાનો વ્યસ્ત છે, 1 સેક થીટા. અને ટેન થીટા એ કોટ થીટાનો વ્યસ્ત છે. આ તો ખબર પડી ગઈ. હવે કોસેક થીટાને આ બાજુ લઈ લઉં, કોસેક થીટાને આ બાજુ લઈ લઉં ઉપર, તો કોસેક થીટા ઇન્ટુ સાઇન થીટા બરાબર કેટલા થાય? 1 થાય. ઇટ ઇમ્પ્લાઇઝ આ બરાબર આ હોય તો સેક થીટા ઉપર આવી જાય તો સેક થીટા ઇન્ટુ કોસ થીટા ઇક્વલ ટુ 1. કોટ થીટા ઉપર આવી જાય તો કોટ થીટા ઇન્ટુ ટેન થીટા ઇક્વલ ટુ 1. જસ્ટ અહીંયા એમ સમજાવ્યું છે કે ટેન થીટાની કિંમત 4/3 છે. ઓકે. ટેન થીટાની કિંમત 4/3 ગુણ્યા કોટ થીટાની કિંમત 3/4. તમે તો આમ સમજો ને, બહુ હાવ ગુજરાતીમાં સમજાય. આ બે કટ થઈ જાય, આન્સર કેટલો આવે? 1 આવે. ટેન અને કોટનો ગુણાકાર કેટલો આવે? 1 આવે. કેમ કે એ બે એકબીજાના વ્યસ્ત છે. બે સંખ્યા એકબીજાની વ્યસ્ત હોય તો એમનો ગુણાકાર કેટલો આવે? 1 આવે. ખ્યાલ આવી ગયો? સાઇન અને કોસેકની કિંમત એકબીજાની વ્યસ્ત હશે, એનો ગુણાકાર 1 આવે. મેથ્સની અંદર ક્યાંય કોઈ આવું લખે કે બે સંખ્યાઓનો ગુણાકાર, ઓકે, એક્સ અને વાયમાં તમે કન્ફ્યુઝ થશો, તમે ઓલે એક્સ અને વાય સમજશો, તો હું ચેન્જ કરી નાખું. કોઈ એમ બોલે કે બે સંખ્યા એ અને બીનો ગુણાકાર 1 છે, તો ઇટ ઇમ્પ્લાઇઝ, એ ભાઈ એમ કહેવા માગે છે એ અને બી એક બીજાની વ્યસ્ત છે. એકબીજાની કેવી છે? વ્યસ્ત. તમે જો જોઈ શકો, બી આમ વયો જાય તો એ બરાબર 1/b આમ લખાય.
તો એ જ છે, બે સંખ્યાનો ગુણાકાર 1 હોય મતલબ એ બે એકબીજાની વ્યસ્ત હોય. સાઇન અને કોસેકનો ગુણાકાર 1 છે મતલબ સાઇન અને કોસેક એકબીજાના વ્યસ્ત છે. સેક થીટા અને કોસ થીટાનો ગુણાકાર 1 છે મતલબ સેક થીટાની કિંમત અને કોસ થીટાની કિંમત એકબીજાની વ્યસ્ત છે. ખ્યાલ આવી ગયો? એને હજી મારે ડિટેલમાં તમને મારે હજી સમજાવવું હોય તો હું આમાંય બોલું. કોઈ આવીને મને એમ કે સર સાઇન થીટાની કિંમત 2/7 છે, તો હું એને તરત કહી દઉં તો કોસેક થીટાની કિંમત એની ઊંધી હોય, 7/2 હોય. ઓકે, કોઈ મને આવીને એમ બોલે કે સર કોસ થીટાની કિંમત 4/9 છે, તો હું એને આના ઉપરથી સીધો કહી શકું કોસ થીટાનો વ્યસ્ત સેક થીટાની કિંમત આની ઊંધી હોય, 9/4 હોય. કોઈ એમ બોલે કે ટેન થીટાની કિંમત 8/3 છે, તો હું આના ઉપરથી સીધો કહી દઉં કે કોટ થીટા, ઓકે, કોટ થીટા આનો ઊંધો હોય, ઊંધો એટલે 3/8 હોય. અને અહીંથી જોઈને ખબર પડી જાય આ બેયનો ગુણાકાર કેવો થાય? 1. સાઇન અને કોસેકનો ગુણાકાર 1 થાય, યાદ રાખો અત્યારે જ. ટેન અને કોટનો ગુણાકાર 1 થાય, કોસ અને સેકનો ગુણાકાર 1 થાય. તમે તો એમ માનો કે આ સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા આ બધા નંબર્સ છે, સંખ્યાઓ છે, ગુણોત્તર છે. ઓકે, સાઇન અને કોસેક એકબીજાને વ્યસ્ત છે, ટેન અને કોટ એકબીજાના વ્યસ્ત છે. આ એંગલથી તમે આને સમજી શકો. ઓકે, મેઇન સ્લાઇડ ઉપર આપણે પાછા આવી જાય. બરાબર, આ પાર્ટ તમારી સામે છે, કાટકોણ ત્રિકોણ છે. ઓકે, સાઇન થીટા સામેની બાજુના છેદમાં કર્ણ, આ આખું મેં સમજાવેલું છે. સાઇન થીટાની કિંમત y/r, તો કોસેક થીટા એનો વ્યસ્ત, એનો ઊંધો r/y. એવી રીતે કોસનો ઊંધો સેક. ટેન થીટાની કિંમત y/x, તો કોટ થીટાની કિંમત એની ઊંધી x/y. સારું બાળકો, હવે હું એક પોઈન્ટ તમને અહીંયા કહીશ. નેક્સ્ટ પોઈન્ટ બાળકો, ટેન થીટા છે, ટેન થીટા. ઓકે, ટેન થીટા જસ્ટ આરામથી તમે સમજો. ટેન થીટા એટલે તમે જો ટેન થીટા શું છે? y/x. ટેન થીટા એટલે y/x. ઓકે, હું કોપી કરું છું. ટેન થીટા એટલે y/x. ઓકે, આ y/x છે હે, એને હું ઉપર નીચે r વડે ભાગી નાખું. ટેન થીટા એટલે y/x. એને અંશ અને છેદને r વડે ભાગી નાખું તો y/r, છેદને r વડે ભાગું તો એ બની જાય x/r. y/r અપોન x/r. હવે તમે આગળ સ્લાઇડમાં પાછું જુઓ, y/r એટલે કોણ છે? y/r એટલે સાઇન થીટા અને x/r એટલે કોસ થીટા. ઓકે, તો y/r એટલે સાઇન થીટા અને x/r એટલે કોસ થીટા. ક્લિયર? ખતમ. તો એક ફોર્મ્યુલા બની ગયો, ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા બાય કોસ થીટા. સાઇન થીટા બાય કોસ થીટા, આ બની ગયો એક સરસ મજાનો આપણો ફોર્મ્યુલા. ઓકે, સરસ બાબત, થોડોક પાવર પ્રોબ્લેમ હતો. ઓકે, ટેન થીટા એટલે y/x. ટેન થીટા એટલે y/x. અંશ અને છેદને r વડે ભાગી નાખ્યા તો એક વસ્તુ ઉપર આવી y/r, નીચે આવ્યો ઉપર આવ્યો y/r, નીચે આવ્યો x/r. ઓકે, આગળની સ્લાઇડમાં આપણે જોઈ y/r એટલે શું હતું? y/r એટલે સાઇન થીટા અને x/r એટલે કોસ થીટા. તો અહીં મૂકી દઈએ આપણે, y/r એટલે સાઇન થીટા અને x/r એટલે કોસ થીટા. તો y/r એટલે સાઇન થીટા અને છેદમાં x/r એટલે કોસ થીટા. તો બાળકો એક ફોર્મ્યુલા બની ગયો, એક ફોર્મ્યુલા બની ગયો. તેથી ટેન થીટા બરાબર સાઇન થીટાના છેદમાં કોસ થીટા. ક્લિયર? સારું, તો ફટાફટ આપણે નેક્સ્ટ પોઈન્ટ ઉપર પાછા વહી જાય. હવે બીજું કોટ થીટા. ઓકે, કોટ થીટા. કોટ થીટાને આપણે જોઈ. કોટ થીટા શું હતું? કાટકોણ ત્રિકોણ. આ સ્લાઇડ પાછી વારે વારે હમણાં આવવાની છે, તમે જોઈ જ રાખો. કોટ થીટા એટલે x/y દેખાય છે અહીંયા. કોટ થીટા એટલે x/y. ઓકે, કોટ થીટા એટલે x/y. ઉપર નીચે r વડે ભાગો. ઉપર નીચે એટલે અંશ અને છેદને r વડે ભાગો. અંશને પણ r વડે ભાગો.
છેદને પણ આર વડે ભાગો તો બે વસ્તુ પ્રગટ થઈ, એક્સ બાય આર અને વાય બાય આર. પાછું તમે જુઓ એક્સ બાય આર શું છે? એક્સ બાય આર એટલે કોસ થીટા, વાય બાય આર એટલે સાઇન થીટા. એક્સ બાય આર એટલે કોસ થીટા, છેદમાં વાય બાય આર એટલે સાઇન થીટા. તો ભગવાન એક નવો ફોર્મ્યુલા બની ગયો, કોટ થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ થીટાના છેદમાં સાઇન થીટા. એક નવો ફોર્મ્યુલા બની ગયો. બધા ફોર્મ્યુલા હું સમજાવતો જાઉં છું. આ બે ફોર્મ્યુલા કેવી રીતે બન્યા તમારી સામે છે. ઓકે, વારે વારે હું આ સ્લાઇડનો ઉપયોગ કરું છું. આના ઉપરથી ફોર્મ્યુલા મેં બનાવ્યા છે. સરો બાળકો, આગળ કન્ટિન્યુ કરીએ આપણે. નેક્સ્ટ પોઈન્ટ ઉપર પાછા જઈએ આપણે. ઓકે, તમે તો એમ જો સેમ જે કાટકોણ ત્રિકોણ આગળ હતું, આગળની સ્લાઇડમાં જે કાટકોણ ત્રિકોણ હતું એક્સ વાય આર, આ સેમ કાટકોણ ત્રિકોણ હું પાછું બનાવું છું. ઓકે, આ છે તમારું કાટકોણ ત્રિકોણ. ઓકે, આ ખૂણો થીટા છે, એક્સ અહીંયા વાય અહીંયા આર, એક્સ વાય આર. હવે કાટકોણ ત્રિકોણ જોઈને એક આઈડિયા તો તમને તરત આવે, પાયથાગોરસનું પ્રમેય. કાટખૂણો બનાવતી બે બાજુઓ એક્સ અને વાય, એની લંબાઈ એક્સ અને વાય અને કર્ણ છે આર. તો આને જોઈને પહેલો આઈડિયા તો એ ક્લિક થાય કે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર થાય. પાયથાગોરસનું પ્રમેય, એક્સનો વર્ગ વત્તા વાયનો વર્ગ બરાબર આરનો વર્ગ. ક્લિયર આટલું? હવે કામ કરો, બંને બાજુ આર સ્ક્વેર વડે ભાગો. ઇટ ઇમ્પ્લાઇઝ એટલે કે તો તમે તેથી કરો તો મને કોઈ પ્રોબ્લેમ નથી, હું તો ઇમ્પ્લાઇઝ કરીશ. બંને બાજુ આર સ્ક્વેર વડે ભાગો તો આને તો આમ લખાય એક્સ સ્ક્વેર બાય આર સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બાય આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ આર સ્ક્વેર વડે ભાગો તો આર સ્ક્વેર બાય આર સ્ક્વેર. આમે શું કર્યું બાળકો? બંને બાજુ આર સ્ક્વેર વડે ભાગ્યા. હવે ફટાફટ જોજો, એક્સ સ્ક્વેર બાય આર સ્ક્વેર ને તો આમ લખાય, એક્સ સ્ક્વેર બાય આર સ્ક્વેર ને તો આમ લખાય એક્સ બાય આર નો હોલ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બાય આર સ્ક્વેર ને તો આમ લખાય વાય બાય આર નો હોલ સ્ક્વેર. અને આર સ્ક્વેર કટ તો બરાબરમાં આવી ગયા 1. આટલું આવી ગયું. પાછો બોલો, કાટકોણ ત્રિકોણ છે, એક્સનો વર્ગ વત્તા વાયનો વર્ગ બરાબર આરનો વર્ગ લખી નાખ્યા. બંને બાજુ આર સ્ક્વેર વડે ભાગી નાખ્યા. આર સ્ક્વેર વડે ભાગી નાખ્યા તો આ થઈ ગયો એક્સ બાય આરનો હોલ સ્ક્વેર, આ થઈ ગયો વાય બાય આરનો હોલ સ્ક્વેર. આર સ્ક્વેર કેન્સલ, અહીંયા આવી ગયો 1. હવે તમે વિચારો એક્સ બાય આર શું છે, વાય બાય આર શું છે? તો આગળની સ્લાઇડ પાછી યાદ કરો. એક્સ બાય આર એટલે કોસ થીટા અને વાય બાય આર એટલે સાઇન થીટા. પાછો બરાબર, એક્સ બાય આર દેખાય ન્યા લખીશ કોસ થીટા અને વાય બાય આર એટલે સાઇન થીટા અને એનો વર્ગ. બાળકો, કોસ થીટાની કિંમતનો વર્ગ એને તો લખાય કોસ સ્ક્વેર થીટા. એને શોર્ટમાં આમ લખાય કોસ સ્ક્વેર થીટા. કોસ સ્ક્વેર થીટા મતલબ કોસ થીટાની જે કિંમત છે એનો વર્ગ છે. એમનું કહેતા કે કોસનો વર્ગ છે, કોસનો વર્ગ નથી, આખા કોસ થીટાના મૂલ્યનો વર્ગ છે. એને મેથ્સમાં આમ લખાય કોસ સ્ક્વેર થીટા. એમ અહીંયા બાજુમાં સાઇન થીટાની કિંમતનો જે વર્ગ છે એને તો આમ લખાય સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. બસ જસ્ટ ઇનફ આટલું. ઓકે, તો આ એક ફોર્મ્યુલા આપણે બનાવ્યો, કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. શું કામ થાય એ આખું ડિટેલમાં મેં અહીંયા તમને બતાવેલું છે. સારું, નેક્સ્ટ પોઈન્ટ ઉપર આપણે પાછા જઈએ. પાછું પાયથાગોરસનું પ્રમેય યાદ રાખો, એક્સનો વર્ગ વત્તા વાયનો વર્ગ બરાબર આરનો વર્ગ. ઓકે, ત્યાંથી જ હું પાછો સ્ટાર્ટ કરીશ. એક્સનો વર્ગ વત્તા વાયનો વર્ગ બરાબર આરનો વર્ગ. એક્સનો વર્ગ વત્તા વાયનો વર્ગ બરાબર આરનો વર્ગ. હવે પહેલી વખતે આપણે આર સ્ક્વેર વડે ભાગ્યા હતા બંને બાજુ. હવે આ વખતે બંને બાજુ એક્સ સ્ક્વેર વડે ભાગીએ. ઓકે, અહીંયા એક્સ સ્ક્વેર વડે ભાગીએ ડાબી બાજુને. તો ડાબી બાજુના બંને પદોને એક્સ સ્ક્વેર વડે ભાગીશ. આને પણ એક્સ સ્ક્વેર વડે ભાગ્યો, આને પણ એક્સ સ્ક્વેર વડે ભાગ્યો. આ તો બે ગુજરી ગયા એક્સ સ્ક્વેર એટલે આ તો 1 થઈ ગયો. ઓકે, 1 પ્લસ
વાય સ્ક્વેર બાય એક્સ સ્ક્વેર એટલે વાય બાય એક્સનો હોલ સ્ક્વેર, આર સ્ક્વેર બાય એક્સ સ્ક્વેર, ઓકે, આર સ્ક્વેર બાય એક્સ સ્ક્વેર એટલે આર બાય એક્સનો હોલ સ્ક્વેર. સારું, હવે વાય બાય એક્સ અને આર બાય એક્સ શું છે એ પાછું આપણે આગળની સ્લાઇડમાં જઈએ. સેમ આ જ કાટકોણ ત્રિકોણ છે. ઓકે, વાય બાય એક્સ એટલે ટેન થીટા છે અને આર બાય એક્સ એટલે સેક થીટા છે. વાય બાય એક્સ એટલે ટેન થીટા, આર બાય એક્સ એટલે સેક થીટા. ઓકે, વાય બાય એક્સ આ તો થઈ ગયો ટેન થીટા અને આર બાય એક્સ આ થઈ ગયો સેક થીટા, આનો વર્ગ. અને તો આમ બોલાય 1 પ્લસ ટેન થીટાની કિંમતનો વર્ગ એને તો બોલાય ટેન સ્ક્વેર થીટા, સેક થીટાની કિંમતનો વર્ગ એને તો બોલાય સેક સ્ક્વેર થીટા. આ જે ટેન સ્ક્વેર થીટા છે, ટેન સ્ક્વેર થીટા એને જમણી બાજુ શિફ્ટ કરો ટેન સ્ક્વેર થીટાને. ઓકે, ટેન સ્ક્વેર થીટાને જમણી બાજુ શિફ્ટ કરશો તો 1 બરાબર સેક સ્ક્વેર થીટા એમનેમ છે, ટેન સ્ક્વેર થીટા એમાંથી બાદ થશે માઇનસ ટેન સ્ક્વેર થીટા. આની સાઈડ ચેન્જ કરો, સાઈડ ચેન્જ કરો તો સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા બરાબર 1, સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા બરાબર 1. આ થઈ ગયો બીજો ફોર્મ્યુલા. ઓકે, અને અહીંયા ને અહીંયા હું લઈ લઈશ હવે ત્રીજો ફોર્મ્યુલા. પાછો સેમ પાયથાગોરસનો પ્રમેય. ઓકે, પાયથાગોરસનો પ્રમેય પાછો એનો જ આવશે, સેમ આવશે. તો કાટકોણ ત્રિકોણ પ્રમાણે એક્સનો વર્ગ વત્તા વાયનો વર્ગ બરાબર આરનો વર્ગ. સારું, એકવાર તમે પાછું જુઓ. વારે વારે મેં સ્ટાર્ટિંગ ત્યાંથી જ કર્યું, એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર આર સ્ક્વેર, એક્સનો વર્ગ વત્તા વાયનો વર્ગ બરાબર આરનો વર્ગ, ત્યાંથી જ મેં સ્ટાર્ટ કર્યું. અહીંયા મેં આર સ્ક્વેર વડે ભાગ્યા હતા તો આ ફોર્મ્યુલા બન્યો. પછી અહીંયા મેં એક્સ સ્ક્વેર વડે ભાગ્યા, બંને બાજુના બધા પદોને એક્સ સ્ક્વેર વડે ભાગ્યા તો આ ફોર્મ્યુલા બન્યો. તો આર વડે ભાગી નાખ્યા, મીન્સ આર સ્ક્વેર વડે ભાગી નાખ્યા, એક્સ સ્ક્વેર વડે ભાગી નાખ્યા, એક વાય સ્ક્વેર વડે ભાગવાના બાકી રહ્યા. ઓકે, તો હવે બંને બાજુ વાય સ્ક્વેર વડે ભાગતા, બંને બાજુ વાય સ્ક્વેર વડે ભાગીશ તો અહીંયા તો આમ લખાશે એક્સ સ્ક્વેર બાય વાય સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બાય વાય સ્ક્વેર બરાબર આર સ્ક્વેર બાય વાય સ્ક્વેર. એક્સ સ્ક્વેર બાય વાય સ્ક્વેર અને તો આમ બોલાય એક્સ બાય વાયનો હોલ સ્ક્વેર, વાય સ્ક્વેર કટ તો અહીંયા આવી ગયા 1, આર સ્ક્વેર બાય વાય સ્ક્વેર એટલે આર બાય વાયનો હોલ સ્ક્વેર. કમ્પ્લીટ. એક્સ બાય વાયનો હોલ સ્ક્વેર, પહેલી વાત એક્સ બાય વાય અને આર બાય વાય. તો પાછા આપણે આગળની સ્લાઇડમાં જોવા જશું. એક્સ બાય વાય ને આર બાય વાય શું છે બાળકો? એક્સ બાય વાય એટલે કોટ થીટા અને આર બાય વાય એટલે કોસેક થીટા. પાછો બોલું, એક્સ બાય વાય ને હટાવીને કોટ થીટા મૂકીશ, આર બાય વાય ને હટાવીને કોસેક થીટા મૂકીશ. ઓકે, એક્સ બાય વાય ને હટાવીને અહીંયા મૂકીશ કોટ થીટા +1 બરાબર આર બાય વાય એટલે કોસેક થીટા. અને તો આમ લખાય કોટ સ્ક્વેર થીટા +1 બરાબર કોસેક સ્ક્વેર થીટા. આ કોટ સ્ક્વેર થીટાને જમણી બાજુ શિફ્ટ કરો તો અહીં વધશે 1 બરાબર કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા. આની સાઈડ ચેન્જ કરી નાખો તો કોસેક. ઓકે, સાઈડ ચેન્જ કરો તો આ બનશે કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા બરાબર 1. આ પાછો એક ત્રીજો ફોર્મ્યુલા બની ગયો. સારું બાળકો, તો આરામથી તમે જોતા જાઓ મેં કેટલા ફોર્મ્યુલા અહીંયા બનાવ્યા. ઓકે, પહેલાં તો મેં બરાબર આગળની સ્લાઇડમાં પહેલું કામ તો મેં શું કર્યું, આગળની સ્લાઇડમાં કાટકોણ ત્રિકોણ બનાવ્યું. પાસેની બાજુ સામેની બાજુ કર્ણ, થીટાની સામે હોય સામેની બાજુ, કાટખૂણાની સામે હોય કર્ણ, જે વધે એ પાસેની બાજુ. આ સાઇન કોસ ટેન કોટ આ બધા શું છે તો કે ગુણોત્તર છે. કેવા ગુણોત્તર છે તો એમ કહેવાનું સાઇન એટલે સામેની બાજુની છેદમાં કર્ણ વાય બાય આર, કોસ એટલે પાસેની બાજુની છેદમાં કર્ણ એક્સ બાય આર, ટેન એટલે સામેની બાજુની છેદમાં પાસેની બાજુ વાય બાય એક્સ. સાઇનનો ઊંધો કોસેક, કોસનો ઊંધો સેક,
ટેનનો ઊંધો કોટ. આટલું કમ્પ્લીટ કર્યું. પછી મેં એના ઉપરથી ઓકે પાયથાગોરસનું પ્રમેય બનાવ્યું. પહેલાં તો ટેન લખો y/x ઉપર નીચે r વડે ભાગ્યો. y/r એટલે આગળની સ્લાઇડમાંથી જોઈ લીધું y/r એટલે sin થીટા, x/r એટલે cos થીટા. તો ફોર્મ્યુલા બની ગયો ટેન બરાબર sin બાય cos. પછી કોટ થીટા એટલે આગળની સ્લાઇડમાંથી મેં ઉપાડ્યો કોટ થીટા. કાંઈ મૂળે નથી લખ્યું, બધું જોઈને લખ્યું છે. કોટ થીટા એટલે x/y લખો પહેલાં તો આર્યો. કોટ થીટા એટલે x/y ઉપર નીચે r વડે ભાગ્યો. પાછું આગળની સ્લાઇડમાં જોયું x/r એટલે cos થીટા, y/r એટલે sin થીટા. તમે લોકો જોઈ શકો x/r એટલે cos થીટા, y/r એટલે sin થીટા. આટલું કમ્પ્લીટ કર્યા પછી મેં આ આકૃતિમાં જોયું તો પાયથાગોરસનું પ્રમેય બનતું હતું x² + y² બરાબર r². તો આર્યું તમારી સામે x² + y² બરાબર r². પહેલી વાર r² વડે ભાગ્યા. x/r એટલે આગળની સ્લાઇડમાં હવે તમે જોઈ લેજો x/r એટલે cos થીટા, y/r એટલે sin થીટા. તો આ પહેલો ફોર્મ્યુલા બન્યો. પછી નેક્સ્ટ પાછું મેં સેમ વસ્તુ પાયથાગોરસનો પ્રમેય લખ્યો. અહીંયા મેં ભાગ્યા x² વડે, અહીંયા ભાગ્યા y² વડે. તો વારાફરતી મેં ત્રણેય વડે ભાગ્યા. પહેલાં r² વડે ભાગ્યા, પછી x² વડે ભાગ્યા, પછી y² વડે ભાગ્યા. x² વડે ભાગ્યા તો આ ફોર્મ્યુલા બન્યો. આ જે y/x છે એ ટેન થીટા છે. પાકું કરવાની કોઈ જરૂર નથી, કોઈ વસ્તુ ગોખવાની નથી કે ભાઈ ટેન થીટા એટલે y/x. ઓકે, એવું કંઈ ગોખવાની જરૂર નથી. મેં તમને ક્યારેય એવું નથી કીધું તમે યાદ રાખો કે ભાઈ sin થીટા y/x થાય. મેં તો એમ કીધું તમે યાદ રાખો sin થીટા એટલે સામેની બાજુના છેદમાં કર્ણ. જસ્ટ એટલું યાદ રાખવાનું છે. કોઈ y/x r/x યાદ નથી રાખવાના. ફોર્મ્યુલા તો ખાલી હું તમારી સમજૂતી માટે હું તારવું છું. ખ્યાલ આવી ગયો? આવું કંઈ પાકું નથી કરવાનું. y/x ને x/y એવી કોઈ વસ્તુ ગોખવાની નથી. જસ્ટ આટલું. sin થીટાનો વ્યસ્ત કોસેક થીટા, કોસનો વ્યસ્ત સેક, ટેનનો વ્યસ્ત કોટ. એક તો આટલું બરાબર. અને બાકી આ ફોર્મ્યુલા sec² - tan² = 1 કેવી રીતે આવ્યો અહીં બતાવ્યું. ઓકે, આગળની સ્લાઇડમાંથી જોઈને ખાલી જસ્ટ સમજવાનું છે કે y/x એટલે ટેન થીટા છે, r/x એટલે સેક થીટા છે, અને અહીંયા y² વડે ભાગ્યા તો આ ફોર્મ્યુલા બની ગયા. ઓકે, સારું. થોડુંક હવે હું આ બધું એક વખત કમ્બાઈન કરીને લખું તો ઓકે, આ બધું જેટલું મેં ભણાવ્યું એક વખત હું કમ્બાઈન કરીને લખું તો જસ્ટ તમારે આટલું સમજવાનું છે. થીટા આને બોલાય સામેની બાજુ, આને બોલાય કર્ણ, આને બોલાય પાસેની બાજુ. પહેલી વાત તો કોઈ એમ બોલે sin થીટા તો તમારે ખાલી આટલું જ યાદ રાખવાનું છે, સામેની બાજુના છેદમાં કર્ણ. cos થીટા તો તમારે બોલવાનું પાસેની બાજુના છેદમાં કર્ણ. ઓકે, tan થીટા તો સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. આ પહેલી વાત થઈ. બીજી વાત, કોસેક થીટા એટલે સાઇનનો વ્યસ્ત, સેક એટલે કોણ તો કોસનો ઊંધો, કોટ એટલે કોણ તો કે ટેનનો ઊંધો. આટલી વાત આ થઈ પહેલી વાત. બીજી વાત, ટેન થીટા એટલે સાઇન થીટા બાય કોસ થીટા, અને કોટ થીટા એટલે કોસ થીટા અપોન સાઇન થીટા. એક આ ખોપડીમાં બેહાડી લ્યો. બરાબર, આ પણ મેં સાબિત કર્યું હતું. પછી એક વાત બીજી, હજી હમણાં આપણે સાબિત જ કર્યું છે. cos² થીટા પ્લસ sin² થીટા બરાબર 1 થાય. cos² થીટા પ્લસ sin² થીટા બરાબર 1 થાય. આમાંથી એક ફોર્મ્યુલા હજી બને. sin² થીટાને જમણી બાજુ જવા દો. cos² થીટા sin² થીટા બસ નંબર્સ છે, સંખ્યાઓ છે, ટેન્શન ના લ્યો. sin² થીટાને સામે જવા દો તો આને તો આમે લખાય કે cos² થીટા બરાબર 1 - sin² થીટા. એક તો આમ લખાય. બીજું, cos² થીટાને સામે જવા દો તો આમે લખાય sin² થીટા એકલો ડાબી બાજુ રહેશે.
અને કોસ સ્ક્વેર થીટા જમણી બાજુ જશે તો 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. ઓકે, તો આની અંદરથી બે ફોર્મ્યુલા બીજા બની ગયા. બીજું એક આપણે ભણ્યા હતા સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા બરાબર 1. આ તો એક ફોર્મ્યુલા ભણ્યા. આના ઉપરથી એક તો આમ બની જાય, ટેન સ્ક્વેર થીટા જમણી બાજુ જાય તો માઇનસમાંથી પ્લસ થઈ જાય, તો આમ બની જાય સેક સ્ક્વેર થીટા બરાબર 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. અને બીજું એક હજી આમ બની જાય, આ 1 ને આ બાજુ લઈ લો, હા આમાંથી જ બની જશે, 1 આ બાજુ લઈ લો તો 10, આ 1 આ બાજુ શિફ્ટ થઈ જાય તો ટેન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 આ બાજુ આવે તો સેક સ્ક્વેર થીટા માઇનસ 1. આ એક ફોર્મ્યુલા બની જાય. પછી એક લખ્યું હતું કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા બરાબર 1. આ એક ફોર્મ્યુલા હતો. કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા બરાબર 1. કોટ સ્ક્વેર થીટા સામે જાય તો એક તો આમ બને કોસેક સ્ક્વેર થીટા બરાબર 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા. અને આ 1 ને આ બાજુ શિફ્ટ કરી દો ઉપરની જેમ, 1 ને આ બાજુ શિફ્ટ કરો તો જમણી બાજુમાં એકલો બચી ગયો કોટ સ્ક્વેર થીટા. અને 1 આ બાજુ આવ્યો તો અહીંયા બનશે કોસેક સ્ક્વેર થીટા. ઓકે, અહીંયા બનશે કોસેક સ્ક્વેર થીટા માઇનસ 1. બસ જસ્ટ આટલા ફોર્મ્યુલા કમ્પ્લીટ ટીપટોપ મોઢે તમને યાદ હોવા જોઈએ. સરવાળકો. અને બેઝિકમાં બીજી એક વાત કરું તો આ તો ઇન જનરલ તમને આઈડિયા હશે જ, પણ એમ છતાં પણ બેઝિક સૂત્રો એક વખત હું પાછા લખી દઉં છું. પહેલું a પ્લસ બીનો હોલ સ્ક્વેર, a પ્લસ બીનો, ઓકે, a પ્લસ બીનો હોલ સ્ક્વેર, આ થશે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. એમ છતાં એક વખત પાછા ચોપડામાં લખી લેજો, વારે વારે મેથ્સમાં કામમાં આવશે. a માઇનસ બીનો હોલ સ્ક્વેર એટલે a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. ત્રીજો પોઈન્ટ એનો વર્ગ માઇનસ બીનો વર્ગ, તો બે અવયવ પડે a માઇનસ બી ઇન્ટુ a પ્લસ બી. ચોથો પોઈન્ટ a ક્યુબ પ્લસ બી ક્યુબ, એનો ઘન વત્તા બીનો ઘન, a ઘન પ્લસ બી ઘન એટલે a પ્લસ બી ઇન્ટુ a સ્ક્વેર માઇનસ એ બી પ્લસ બી સ્ક્વેર. પાંચમો પોઈન્ટ છે a ઘન માઇનસ બી ઘન એટલે a માઇનસ બી ઇન્ટુ a સ્ક્વેર પ્લસ એ બી પ્લસ બી સ્ક્વેર. છઠ્ઠો પોઈન્ટ છે a પ્લસ બીનો ઘન એટલે a ઘન પ્લસ બી ઘન પ્લસ 3ab ઇન્ટુ a પ્લસ બી. સાતમો પોઈન્ટ છે a માઇનસ બીનો ઘન એટલે a ઘન માઇનસ બી ઘન માઇનસ 3ab ઇન્ટુ a માઇનસ બી. આઠમો પોઈન્ટ છે a પ્લસ બી પ્લસ સીનો હોલ સ્ક્વેર એટલે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ca. ઓકે, જસ્ટ આટલા પોઈન્ટ્સ છે. બહુ સારી રીતે તમે લોકો આને સમજીને કમ્પ્લીટ યાદ રાખજો. બધા સૂત્રો છે ઓલરેડી તમે લોકો ભણી ગયેલા છો. આજે મેં જે કાંઈ ટ્રિગ્નોમેટ્રીમાં તમને જે કાંઈ આઈડિયા આપ્યો એ બધું એકદમ ફંડામેન્ટલ બેઝિક હતું. ઓકે, 10th લેવલનું હતું. અને બસ એટલું જ કમ્પ્લીટ ખાસ યાદ રાખો. બાકીનું જે કાંઈ ત્રિકોણમિતિથી તમને ગભરામણ થતી હોય કે સાબિતીવાળા દાખલા આવે એમાં, એ બધું 11thમાં હું ડિટેલમાં કરાવીશ. ઓકે, એની કોઈ તમે ચિંતા ન કરો. જેટલું અહીંયા ઓન બોર્ડ મેં કરાવેલું છે એટલું કમ્પ્લીટ સમજીને યાદ રાખી લ્યો. ગોખવું અને યાદ રાખવું. ગોખવું એને મગઅપ કર્યું કહેવાય. મગઅપ મીન્સ સમજાવ વગર કોઈ વસ્તુને તમે પાકી કરી લ્યો એને ગોખ્યું કહેવાય. સમજીને તમે કોઈ વસ્તુને યાદ રાખો એને યાદ રાખ્યું કહેવાય, એને ગોખ્યું ન કહેવાય. ખ્યાલ આવી ગયો? તો હું વારે વારે એક શબ્દ બોલીશ, યાદ રાખો એમ બોલીશ. યાદ રાખો મતલબ જે ત્રિકોણમિતિના સૂત્રો છે એ બધા મેં બોર્ડ ઉપર તાર્યા, કેવી રીતે આવ્યા એ તમને બતાવ્યા. અને મેથ્સની અંદર સૂત્રને યાદ રાખવાનો સૌથી સરળ ઉપાય કયો તો
તો કે સૂત્રની જે સાબિતી હોય એની તારવણી એને એક વખત મોઢે તારવી લેવો. જેમ મેં નેચરલી જે સૂત્રો તારવા, એક વખત જસ્ટ તમે લેક્ચર જોશો તો એમને બધું છપાઈ જ ગયું હશે 100%. ઓકે, આ લેક્ચર પૂરો થાય એટલે તમે પેન અને નોટ હાથમાં લઈને એ સૂત્રો એક વખત મોઢે તારવી લ્યો તો એ સૂત્રો કાયમ માટે તમને યાદ રહી ગયા. ખ્યાલ આવી ગયો? તો ત્રિકોણમિતિ આખું સમજવાની વસ્તુ છે, ન કે એને ગોખવાની વસ્તુ છે. સૂત્રોને એક વખત તમે જસ્ટ લેક્ચર જુઓ, જે સૂત્રો બધા મેં તારવા હતા હમણાં. ઓકે, આ બધા જે સૂત્રો રહ્યા આ કમ્પ્લીટ બધા આપણે હમણાં તારવેલા હતા. ઓકે, આ રહ્યા કમ્પ્લીટ. ઓકે, આ બધું સમજાવેલું હતું. પછીની સ્લાઇડમાં તમે જો આ સૂત્રો બધા આપણે તારવેલા છે, કેવી રીતે બન્યા, આ બધું કમ્પ્લીટ સમજાવેલું છે. આની એક વખત સારી રીતે સમજો અને એને મોઢે એક વખત ચોપડામાં તારવી લ્યો તો કમ્પ્લીટ એ વસ્તુ એમને એમ તમને મોઢે યાદ રહી જશે. ખ્યાલ આવી ગયો બાળકો? ઓકે, તો અહીંયા આપણે આપણો લેક્ચર સ્ટોપ કરશું. સારું બાળકો? ઓકે, સ્ટોપ કરીએ.